સ્વાધ્યાય 6.3 આપણે જોઈએ કે દાખલા નંબર 15 છે એનું બીજું આપણે બાકી છે. હવે 15 માં તમને વક્ર આપ્યો છે. વક્ર y x² - 2x + 7 ના સ્પર્શકનું સમીકરણ શોધો અને એમાં તમને કીધું છે જે b માં તમને આપ્યું છે b રેખા આપણે જોઈએ કે 5y - 15x = 13 ને લંબ હોય. સ્પર્શકનું સમીકરણ શોધવાનું છે પણ આપણે જોઈએ કે સ્પર્શક છે આ જે રેખા છે એને લંબ છે એવું કહે છે. હવે આપણે જોઈએ કે આના માટે પહેલા તો આપણે જોઈએ કે આને પહેલા તો વક્ર છે y = x² - 2x + 7. હવે આનું તમે વિકલન કરો dy/dx એટલે કે ઢાળ સ્પર્શકનો ઢાળ મળશે. તમને ખબર છે 2x - 2. હવે આપણે જો કે આકૃતિ રફ દોરીએ તો આવી રીતે કદાચ હોઈ શકે. આ વક્ર છે, આ સ્પર્શક, બરોબર. હવે અહીંયા આપણે જોઈએ કે આ સ્પર્શ બિંદુ xy. હવે આ રેખા છે ને એ સ્પર્શકને લંબ છે એમ કે છે. આ રેખા એટલે આપણે જોઈએ કે વ્યવસ્થિત રીતે લખી -15x + 5y અને બરાબર 13 આ લંબ છે, બરોબર છે. તો પેલા જોઈએ કે આ રેખા છે એનું ઢાળ રેખા કઈ રેખા તો કે -15x + 5y = 13 રેખાનું ઢાળ. તો તમે કહી શકો -a/b. -a તો માઈનસ બ્રેકેટમાં -15 b એટલે 5 એટલે 3 મળ્યું. હવે આ જે રેખા છે એનો ઢાળ તમને 3 મળ્યો. તો આપણે જોઈએ કે સ્પર્શકનો ઢાળ જોતો હોય, સ્પર્શકનો ઢાળ તો ઈ જો લંબ છે, સ્પર્શક છે એ લંબ છે રેખાને, તો સ્પર્શકનો ઢાળ વ્યસ્ત અને વિરોધી થશે. લંબ છે એટલા માટે વ્યસ્ત અને વિરોધી. પણ સ્પર્શ બિંદુએ વક્રનો ઢાળ અને સ્પર્શકનો ઢાળ બે સરખા થાય. સ્પર્શ બિંદુએ વક્રનો ઢાળ અને સ્પર્શકનો ઢાળ કેવા થાય? સરખા. એટલે તમે એમ કહી શકો કે આપણે જોઈએ કે therefore 2x - 2 = -1/3. બરોબર છે. 2x - 2 = -1/3 વ્યસ્ત અને વિરોધી લીધું. હવે આપણે જોઈએ કે 2 સામેની બાજુ જવા દો તો 2x = 2 - 1/3. 3 × 6 6 માંથી 1 બાદ એટલે 2x = 5/3. 2 છેદમાં લઈ ગયો તો x = 5/6. આ તમને x એમ મળે છે. હવે એ વક્રમાં કિંમત મૂકવાની તો તમને y એમ મળશે. જો વક્રમાં તો x નો વર્ગ એટલે 25/36 -2 બ્રેકેટમાં 5/6 + 7. તો તમે જોઈ શકો 25/36 માઈનસ 2 3 6 તો અહીંયા થયા 5/3 + 7 36 લસા થશે. તો અહીંયા આપણે કહી શકીએ કે 25 માઈનસ 12 તેરી 36 12 તેરી 36 12 પંચાને 60. બરોબર. હવે 36 × 7 7 × 42 બગડો વધી આવી 4 7 3 21 22 23 24 25 એટલે 252 થાય છે પ્લસ 252. હવે 252 પ્લસ 25 એટલે અહીંયા 7 અને 2 માઈનસ 60 7 1 217 છે 36 તમને y જવાબ મળે. એટલે અહીંયા તમને જોઈ કે આ જે x અને y જે સ્પર્શ બિંદુ છે, સ્પર્શ આપણે જોઈએ કે બિંદુ આપણે કહી શકીએ કે x એમ કેટલો 5/6 અને આપણે જોઈએ કે 217/36
આ તમને સ્પર્શ બિંદુ મળે છે. હવે જે સ્પર્શકનું સમીકરણ એની ઉપરથી સ્પર્શકનું સમીકરણ બરાબર. તો y minus y1 is equal mx minus x1. Therefore y minus y1 is equal 217 ના છેદમાં 36 m is equal જો રેખાનો આપણે જો સ્પર્શકનો ઢાળ -1/3 બ્રેકેટમાં x minus x1 5/6. રેડી. હવે આપણે જોઈએ આગળ સાદુરૂપમાં 36 કદાચ લસા લેવા હોય તો અહીંથી 36 તમે લસા લઈ શકો છો. બરોબર છે. તો આપણે જે કે 36 લસા લઈ તો અહીં 36y આ 217 m નો ઇક્વલ 36 એટલે અહીં આવશે -12 12 તેરી 36 અને આપણે જોઈએ કે 36 લસા એ તો અઘરું પડશે. એના કરતા તો આપણે જોઈએ કે 3 છે આ 3 વડે ગુણી નાખી તો 3y માઈનસ એવું નહીં કરવાય 36 બે બાજુ લસા લઈ લે 36 જ લસા લે 36y માઈનસ 217 અને અહીંયા 36 આપણે લસા લેશું 36 અને -12 x - 5/6. હવે આપણે જોઈએ કે 12 વડે કૌંસ છોડશો એટલે 36y - 217 બરાબર -12x માઈનસ પ્લસ. હવે આ 6 ઉડશે 6 દુ 12 તો 5 દુ 10 12x આ બાજુ પ્લસ 36y 10 આ બાજુ લ્યો એટલે માઈનસ થશે તો અહીંયા થશે 227 0. એટલે આપણે જોઈએ કે 227 થઈ જશે આ બાજુ માઈનસ. દાખલા નંબર છે 15 12x પ્લસ 36y. રેડી. આન્સર બરોબર છે. હવે એના પછી જોઈએ કે 16મો દાખલો છે. તો છોકરા દાખલો અઘરો છે, થોડીક ધ્યાન રાખવાનું. દાખલા નંબર 16 बताओ कि वक्र y is equal 7x cube plus 11 ના x બરાબર 2 અને x બરાબર -2 આગળના સ્પર્શકો પરસ્પર સમાંતર છે. સ્પર્શકો પરસ્પર સમાંતર. હવે આપણે કોઈ પણ સ્પર્શકો છે સમાંતર હોય, આ બે સ્પર્શકો છે એ સમાંતર છે તો આપણે કેવું હોય કે બંનેના ઢાળ સરખા હોય તો એ બે સમાંતર થાય. બરોબર છે. તો આપણે જોઈએ કે બેના પહેલા તો ઢાળ x બરાબર 2 આગળ અને x બરાબર -2 આગળ મેળવીએ. dy dx 7 તેરી 21 x2 બરોબર છે. હવે x બરાબર 2 આગળ dy dx તો 21 2 નો વર્ગ તે 4 21 ચોકુ 84. પછી આપણે જોઈએ આ 1 પછી એ જ રીતે dy dx x is equal -2 21 x ની જગ્યાએ -2 તો એ વર્ગ કરશો એટલે તમને ખબર છે કે પ્લસ થઈ જશે 21 ગુણ્યા 4 આ 84. તો તમે જોઈ શકો કે બેના ઢાળ સરખા છે તો આપણે કહી શકીએ કે સ્પર્શકો છે એ કેવા હોય સમાંતર હોઈ શકે. અહીં બંનેના ઢાળ સરખા છે તેથી આપણે કહી શકીએ કે બંનેના ઢાળ સરખા હોવાથી સ્પર્શકો
સમાંતર હોય છે. એના પછી છે દાખલા નંબર 17. વક્ર y is equal x cube ના જે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ તે બિંદુના વાયામ જેટલો હોય તો બિંદુઓ શોધો. તો આપણે જે કે સ્પર્શકનો ઢાળ એટલે કે આપણે જે કે વક્રનો ઢાળ પેલા મેળવીએ. ઢાળ dy by dx is equal 3x². હવે આપણે કીધું છે સ્પર્શકનો ઢાળ વાયામ જેટલો હોય. બરોબર છે. આ ઢાળ therefore 3x² is equal વાયામ is equal y. therefore 3x² is equal y is equal x3. y is equal શું એવું છે x3. આને ઓલી બાજુ લઈ જાઓ. x3 - 3x² is equal 0. 3x² ને સામેની બાજુ માઈનસ, therefore x² common, x - 3 is equal 0. therefore x² is equal 0. x - 3 is equal 0. therefore x is equal 0, x is equal 3. બે કિંમત તમે અહીંયા મૂકશો y માં. x is equal 0 ત્યારે y is equal 0. જો x ની કિંમત મેં 0 મૂકી, y 0. પછી આપણે જોઈએ કે x is equal 3 ત્યારે y is equal આપણે 3 મૂકશો, 3 મૂકશો 27. તો આપણે જોઈએ કે છેદ બિંદુ અથવા તો સ્પર્શ બિંદુ પેલું આવશે 0 0 અને બીજું 3 27. સત્તર 18 એના પછી છે આમાં બળવો તમને કીધું છે કે વક્ર y is equal 4x³ minus 2x raised to 5 ના ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ બિંદુઓ શોધો. ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ બિંદુઓ શોધો. જો છોકરાઓ આની ફાઇનલ આકૃતિ તો આપણે બહુ સમજી શકીએ એવી નથી થતી, છતાંય આપણે ટ્રાય કરીએ. હજુ કે આ આપણે જે કે ટચ પોઈન્ટ xy ફરી પાછું આ ટચ પોઈન્ટ છે ઉગમ બિંદુમાંથી પણ પસાર થાય, 0 0 માંથી પણ પસાર થાય છે. રેડી? તો હવે આપણે જે કે આ બે વસ્તુ તમે મગજમાં રાખશો તો દાખલો તમને ઝડપથી સમજાઈ જશે. ટચ પોઈન્ટ xy સ્પર્શ બિંદુ અને ઈ પાછું સ્પર્શ બિંદુ છે એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એમ કહે છે. એટલે બે તમારે હાવ એકદમ નજીક હોઈ શકે એવી શક્યતા સંભાવના હોઈ શકે. આ બિંદુઓ છે ને એકદમ નજીક હોય. બરોબર છે? પણ આપણે જોઈએ કે આ રીતે લઈને આગળ વધી શકીએ. હજુ પહેલા તો વક્રનો ઢાળ આપણે લઈ શકીએ કે dy by dx is equal 4 તેની 12 x² અને -10x raised to 4 આવું થઈ શકે વક્રનો ઢાળ. ફરીથી એકવાર વક્ર આપણે વ્યવસ્થિત જોઈ લઈએ કે દાખલો અઘરો પડશે. વળી 18મો દાખલો છે 4x raised to 3 -2x raised to 5 રેડી છે. અને આપણે જોઈએ કે એક ઢાળ મળી ગયો. હવે આપણે જોઈએ કે આ ઢાળ છે વક્રનો ઢાળ એ સ્પર્શ બિંદુ એટલે વક્રનો ઢાળ અને સ્પર્શકનો ઢાળ કેવા થાય? સરખા થાય. તો આપણે જોઈએ કે સ્પર્શકનો ઢાળ એ તમને મળી શકે. જો આ સ્પર્શક છે, સ્પર્શકનો ઢાળ, તો આપણે કહી શકીએ કે સ્પર્શકનો ઢાળ આ બે બિંદુ છે તો તમે કહી શકો y2 - y1 upon x2 - x1. ઢાળ સૂત્ર આપણી પાસે છે y - 0 x - 0 is equal y by x. આવું મળી શકે તમને. હવે આપણે જો કે વક્રના સ્પર્શ આ બિંદુએ છે સ્પર્શકનો ઢાળ અને
સ્પર્શકનો ઢાળ ને વક્રનો ઢાળ સરખા થાય તો આ બે ઢાળને તમે સરખાવી દો બરોબર છે આપણે ઢાળ સરખાવવાની વાત થાય તો આપણે કહી શકીએ therefore આપણે જોઈએ કે 12x raised to 2 minus 10x raised to 4 is equal to y upon x હવે આ x લસા લ્યો તો આપણે શું કહી શકીએ અહીંયા 12x raised to 2 minus 10x raised to 4 is equal sorry અહીંયા લઈ લઉં છું x વડે ગુણશો અહીંયા તો એમ કહી શકીએ કે 12x raised to 3 x વડે ગુણે minus 10x raised to 5 જો 4 છે તો 5 is equal y તો y is equal તમારી પાસે છે જો આ તો y ની આપણે જે કે y ની કિંમત ત્યાં મૂકી દઈએ 12x raised to 3 plus minus 10x raised to 5 is equal y is equal 4x cube 4x cube minus 2x raised to 5 બધું આ સાઈડ લઈ બધું આ સાઈડ જો આનું આ બાજુ લો તો 12 માંથી 4 બાદ થઈ જાય 8x cube અને આ બાજુ લો તો પ્લસ થશે minus 10 plus 2 એટલે minus 8x raised to 5 0 રેડી તો હવે આપણે આમાંથી 8 વડે ભાંગી નાખીએ તો ઈ તો નીકળી જશે સંખ્યા છે એટલે આપણે એમ કહી શકીએ કે અહીંયા 8x raised to 3 કોમન તો અહીં શું વધશે 1 minus x square is equal 0 અહીંયા આપણે એમ કહી શકીએ કે x 8x cube and 1 minus x 1 plus x is equal 0 therefore x is equal 0 આનો 8 છે છેદમાં આવી જાય પછી x is equal 1 અને x is equal -1 આવું આવી શકે તો આપણે જે કે આ કિંમત છે એ વક્રમાં મૂકવાની થાય હવે x is equal 0 ત્યારે y is equal 0 જો x ની કિંમત 0 મૂકો એટલે y 0 પછી x is equal 1 ત્યારે y is equal હવે અહીંયા 1 મૂકશો એટલે 4 -2 4 -2 is equal 2 પછી x is equal -1 ત્યારે y is equal જો અહીં -1 મૂકશો -1 તો આ માઈનસ આગળ એટલે -4 એકી ઘાત -+2 is equal -2 તો આપણે જે કે છેદ બિંદુ બરોબર એક 0 0 પછી એક 1 2 અને એક -1 -2 બરોબર છે આ રીતે ત્રણ અલગ અલગ તમને સ્પર્શ બિંદુ છે જે કે સ્પર્શ બિંદુ મળી શકે દાખલા નંબર છે 18 માગેલ બિંદુઓ રૂપમાં સ્પર્શ બિંદુઓ આપણે જે કે અહીંયા માગેલ બિંદુ રેડી આ 18 દાખલા પછી એના પછી છે દાખલા નંબર 19 આપણે જો ક્યાંય સુધી રાખીએ બરોબર છે અને વ્યવસ્થિત સમજી લેજો ન સમજાય તો ફોન કરીને તમે પૂછજો રેડી ધ્યાન રાખવાનું